જૂનાગઢમાં કોંગ્રેસના નેતાઓ વિરોધ કરવા માટે રોડ ઉપર ઉતરે છે અને ભાજપ સામે પ્રહાર કરવાનું શરૂ કરતા પોલીસ દ્વારથી થાય છે અને વિરોધ પ્રદર્શન થાય તે પહેલાં તેમની અટકાયત થાય છે। રોડ પર ઉતરેલા કરશન ભાદરકા સહિત કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી કરી અને પોલીસની વાનમાં બેસાડી દેવામાં આવે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રામલીલા મેદાનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી પૂર્ણ થયા બાદ સ્થળ પર ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ તથા યજ્ઞ કરવાની ઘટના સામે આવી હતી અને ભાજપના લોકો દ્વારા કરવામાં આવેલા આ કૃત્યના વિરોધમાં જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસમાં ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ સરદાર ચોક ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી કાળવા ચોક સુધી પદયાત્રા યોજી હતી અને આક્રોશ વ્યક્ત કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જો કે પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા તેમને સાંભળો। બાપુ ભાદરકા, રાષ્ટ્રમાં જે આ ભાજપ દ્વારા થઈ રહ્યું છે, આખો દેશ અને દુનિયા જાણે છે કે જે રામલીલા મેદાનમાં શુદ્ધિકરણના નામે ભાજપના કહેવાતા લોકોએ જે સંસ્કૃતિનું અપમાન કર્યું છે, બંધારણ ઉપર બળાત્કાર કર્યો છે। મારે કહેવું છે કે રામના નામે આ લોકો ત્યાં સુધી પહોંચ્યા છે અને રામાયણનું અપમાન કરે છે, સનાતનના શાસ્ત્રોનું અપમાન કરે છે। જો તમારે ભાજપ વાળાઓ શુદ્ધિકરણ જ કરવું હોય તો દેશમાં જે આર્થિક અસમાનતા છે એનું શુદ્ધિકરણ કરો। શુદ્ધિકરણ કરવું હોય તો શિક્ષણની જે હાલત કચરા પેટી જેવી થઈ ગઈ છે એનું શુદ્ધિકરણ કરો। ભાજપના નરાધમ લોકો, તમારે એ જાણવાની જરૂર છે કે શુદ્ધિકરણ કરવું હોય તો જગતનો તાત કિસાન જે આપઘાત કરી રહ્યો છે, જે હેરાન થઈ રહ્યો છે, એ તમારી નીતિઓ, તમારી નબળી નીતિઓને લીધે કરી રહ્યો છે। શુદ્ધિકરણ કરવું હોય તો એનું શુદ્ધિકરણ કરો। અરે બંધારણમાં સમાનતાનો ઉલ્લેખ છે, તમારે જેટલી તાકાત વાપરવી હોય એટલી વાપરી લો ભાજપ। તમે ગમે એટલી અસમાનતાની વાતો કરશો, તમે ગમે એટલું દેશનું વર્ગીકરણ કરશો, તમે ભારતને તોડવાના ગમે એટલા પ્રયત્ન કરશો, પણ કોંગ્રેસના એક એક સિપાહીમાં તાકાત છે, એક એક લોકશાહી પ્રેમીમાં તાકાત છે કે તમને સફળ નહીં થવા દે। મારે તમારા માધ્યમથી આ દેશના દુશ્મનોને એ પણ કહેવું છે કે તમે દેશ પ્રેમના કપડા પહેરીને દેશદ્રોહ કરી રહ્યા છો। મારા ભાઈઓ, એટલું તો તમને બુદ્ધિની છાંટો હોવો જોઈએ કે જેને 10 વખત છૂટાછેડા લીધા હોય એને સમાધાનમાં ન જવાય। આ રીતે તમે દેશને ઉલ્લુ બનાવી રહ્યા છો। આ અપમાન એ માત્ર ખડગેજીનું અપમાન નથી, આ બંધારણનું અપમાન છે, સનાતન ધર્મનું અપમાન છે, રાષ્ટ્રનું અપમાન છે, રાષ્ટ્ર પ્રેમીઓનું અપમાન છે। નહીં સહન કરવામાં આવે, નહીં ચલાવી લેવામાં આવે। નિવેદનો આવે છે કે તપાસ કરીશું, તપાસ કરીશું। તમારી તપાસની 1, 2, 3 એ પહેલા રાષ્ટ્ર પ્રેમીઓની માફી માંગો, દેશ પ્રેમીઓની માફી માંગો, સનાતનનું પણ અપમાન કર્યું છે, ધર્મની પણ માફી માંગો। અને એ માટે લોકો જાણે કે આ લોકોએ સનાતનના નામે, લોકશાહીના નામે અને બંધારણના નામે પોતાના સ્વાર્થ માટે જે ખડગેજીનું અપમાન કર્યું છે, એ માટે અમે આજે જૂનાગઢના કાળવા ચોકમાં મળ્યા છીએ। અરે ચોરિયાએ પાર્ટીને મારો ગોળી, 84 વર્ષની વ્યક્તિનું માન સન્માન નથી જાળવીને આ લોકોએ એના સંસ્કાર ખુલ્લા કર્યા છે, જે મહાભારતની સંસ્કૃતિનું પણ ખુલ્લેઆમ અપમાન છે, નહીં ચલાવી લેવામાં આવે। જી અમિત પટેલ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનનીય મલ્લિકાર્જુન ખડગેજી હલ્દવાનીમાં જે એમણે ભાષણ કર્યું અને દેશના હિતમાં જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમ પૂરો થયા પછી જે ઘૃણાસ્પદ કૃત્ય એ ભાજપના અમુક લોકો દ્વારા જે ગંગાજળ છાંટી અને કહેવાય ને યજ્ઞ કરી અને આ નિંદનીય ઘટના કરી છે, એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આ દેશમાં સામાજિક ન્યાય અને સમાનતા એ બંધારણની જોગવાઈ છે અને બાબા સાહેબ આંબેડકરે જે બંધારણની રચના કરી ત્યારે આવી ઘટનાઓ જે આ દેશમાં
એ અસ્પૃશ્યતા જે ફેલાવી રહ્યા છે, ત્યારે હું આજે સંદેશ એ દેવા માગું છું કે કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય, અને એ તો રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના વિપક્ષના નેતા, એમની પાછળ આવું યજ્ઞ અને ગંગાજળ છાંટીને જે કૃત્ય કરવામાં આવ્યું છે, ત્યારે આને સખત શબ્દોમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ વખોડે છે. આજે આ કાર્યક્રમ કર્યો છે, પોલીસનો દુરુપયોગ કરી અને અહીંયા અમને લોકોને કહેવાય ને ડિટેન કરવાનું કામ એ પોલીસ જો કરી રહી હોય તો આ નિંદનીય ઘટના છે. આને સખત શબ્દોમાં વખોડીએ છીએ. કોંગ્રેસના નેતા કરસન ભાદરકાએ જણાવ્યું કે રામલીલા મેદાનમાં શુદ્ધિકરણના નામે સંસ્કૃતિનું અપમાન અને બંધારણ પર આક્રમણ કરવામાં આવ્યું છે. રામના નામે રાજકારણ કરતા લોકો રામાયણ અને સનાતન શાસ્ત્રનું અનાદર કરી રહ્યા છે. જો ભાજપે ખરેખર શુદ્ધિકરણ જ કરવું હોય તો દેશમાં વધતી જતી આર્થિક અસમાનતા, કચરાપેટી જેવી બનેલી શિક્ષણ વ્યવસ્થા અને દેવાદાર બની ગયેલા ખેડૂતો માટે અત્યારે શુદ્ધિકરણ કરવું જોઈએ. ભાજપની નબળી નીતિઓને કારણે દેશનો તાત હેરાન થઈ રહ્યો છે. દેશનું વર્ગીકરણ કરીને ભારતને તોડવા માટે ગમે એટલો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ કોંગ્રેસનો એક સિપાઈ છે તે લોકશાહી પ્રેમી અને નાગરિક તેને સફળ નહીં થવા દે. ભાજપના લોકોના દેશપ્રેમના કપડાં પહેરીને દેશદ્રોહ જેવું કામ કરી રહ્યા છે અને આ અપમાન માત્ર ખડગેનું નથી, બંધારણનું છે અને સનાતન ધર્મ અને રાષ્ટ્રપ્રેમીઓનું અપમાન છે, જેને દેશ ક્યારેય ચલાવી લેશે નહીં. અને આમ હાલ જે પ્રકારે જે દિલ્હીના રામલીલા મેદાનમાં જે કોંગ્રેસની રેલી બાદ જે શુદ્ધિકરણ થયું હતું તેને લઈને ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના જ ભાગરૂપે તેઓ રોડ ઉપર પણ ઉતરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.